સુખપરના રહીશ એવા અરજદાર કરશન ધનજી કેરાઈ પાસે આરોપીના સંભવિત ફોટોગ્રાફ છે, પણ મા આશાપુરા ન્યૂઝ એની પૂર્તિ કરતું નથી, એટલે ફોટોને બ્લર કરેલ છે. પોલીસ તપાસનો વિષય છે. જ્યારે પોલીસ એફઆઈઆરમાં આરોપીને જાહેર કરશે ત્યારે ફરી આરોપીના ચહેરા સાથેના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવશે. પણ હાલ અરજદારના કહેવા અનુસાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. હવે પોલીસ તપાસનો વિષય છે. માનકુવા પોલીસ આગળની તપાસ હાથ ધરી અને સત્યતા બહાર લાવશે ત્યારે ફરી મા ન્યૂઝમાં આરોપીના ચહેરા દેખાડીને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવશે. મારું નામ કરશન ધનજી કેરાઈ, રહેવાસી સુખપરના છે ને આજે એસપી ઓફિસને અરજી દેવા માટે આવ્યા હતા. મારા છોકરાને આજે 2 વર્ષથી એક છોકરોએ મારી ગયો હતો. 2 છોકરા હતા, એમાં બાઇકથી મારી ગયા હતા ગામ સુખપર ગામની વચ્ચે રાતના 10 વાગે. હવે એ છોકરા ફરાર હતા. પોલીસમાં અમે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં પોલીસ આજ સુધી કાંઈ એની તપાસ કરતાં એને મળ્યા નથી. હવે એ છોકરા ફોનથી મારા છોકરાને ફેરી ગારું ધમકી દે છે ફોનમાં. એને ફોન રેકોર્ડિંગ બધું અમે રજૂ કરી છીએ. અને હવે નહીંને મારો છોકરો નહીં બે ભેટી જાય અને કાંઈ વધઘટ થાય તો વળી અમે તકલીફમાં મુકાઈએ. અને પોલીસ અમને પહેલેથી અમને તકલીફમાં છે. પહેલાં પણ મારા 2 વર્ષ પહેલાં છોકરાઓને ઘણા પોલીસવાળા માર્યું હતું. એટલે હવે અમે પોલીસની માર ખાવા નથી માગતા ને ટૂંકમાં પતે એમ કરી પોલીસમાં અમને મહેરબાની પોલીસ અમને તપાસ કરે ને સામેવાળા છોકરાઓને અમારી ફરિયાદ પ્રમાણે એને અટેક કરે. હા, અમે તે દિવસે બીજે દિવસે જ અમે પોલીસ જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ હતો એમાં દાખલથી લઈને પોલીસ સ્ટેશનમાં આનું કામ રૂબરૂ લઈ ગયો તો ફરિયાદ કરાવી હતી. એની પણ મીડિયામાં આપણે જાહેર કરી હતી. પણ એ સાહેબે તપાસ કરી છે એમ કરતા હતા, પણ આજે સુધી તપાસનો કાંઈ ઉકેલ આવ્યો નથી. અને હવે એ છોકરા બે મારા છોકરાને ફોનમાંથી ધમકીઓ દે છે. હવે નહીં ને મારો છોકરો પણ અત્યારે માથામાં લાગી ગયો એટલે માનસિક થઈ ગયો. તો એને બસ એક જાતનો ગુસ્સો જ બહુ આવે છે કે એ છોરાઓને પોલીસ આજે સુધી અટેક ન કર્યા તો મારું શું. એટલે તમને છોકરાઓ આરોપી મળી ગયા છે તો તમે એ બાબતે પોલીસને જાણ કરી? હા, અમે જાણ કરી. અમે આજ મહિનો પહેલા અમે પોલીસ રૂબરૂપ ગયા હતા. અલ્કેશ પોલીસવાળાને એના વોટ્સઅપમાં એના રેકોર્ડિંગ પર દીધું ને મનજીભાઈ આપણા સુખપરના અગ્રણી મનજીભાઈ છે ને એ મારા મિત્ર હતા, એને લઈને પણ ગયો હતો. મનજીભાઈ કાંઈક શોર્ટ આઉટ થતું હોય તો કરાવી દો, અમે નકામા લેવા દેવામાં પડી ગયા છો. અમને પહેલેથી અમે પોલીસને તકલીફમાં જઈ પાછા ફરી તકલીફમાં ના આવીએ એના કારણે મેં ના છતાંય કાંઈ મનજીભાઈને ફરી મેં ફોન પણ કર્યો. મનજીભાઈ કાંઈ કરતા નથી. અને હું છોકરા હજી માતાપર જે રહે છે ને એ સોઢા છે. હવે સોઢા છે, નકામું ધમકી દેરો મારા છોકરાને ને મારા છોકરાને વળી વધઘટ મારી લે કાંઈ કરે તો હું તકલીફમાં મુકાઈશ. મારા છોકરાને વધઘટ મારી લેશે અને મારો છોકરો ગુસ્સામાં આવીને એને જબ મારી લેશે તો મારા માથે પાછા ફેરી કેસ થાય અને પાછા પોલીસવાળા પછી મારા છોકરાઓને જ મારેલા. હા, આવી રીતના ન્યાયની માંગ કરતાં અમે આઈજી સાહેબને હવે ડીઆઈજી સાહેબને પણ અરજી દેવાના છે. ને પહેલાં મુખિતમાં પણ ડીઆઈજી સાહેબને હું મળી આવ્યો 2 ફેરે આભાર પ્રકરણમાં. આજે લેખિતમાં પણ અરજી અમે આપી આવી કે અમે તકલીફમાં છીએ સાહેબ, અમારી અરજી સ્વીકારો, અમને ન્યાય મળે એવું કંઈક કરો. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.